નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો 23 ઓક્ટોબર અને વાર થયો છે ગુરુવાર અને ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદનો વાર આજથી મિત્રો ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં દરિયાકાંઠાના જે જિલ્લાઓ હતા એ જિલ્લાઓની અંદર વરસાદ છે એ ઓછો હતો, એટલે ગુજરાત રાજ્યમાંથી છે પોતાના વતન માદરે વતન છે જેવા નીકળી ગયા છે। જો કોઈ પણ લોકો કોઈ પણ વાતાવરણની અસર છે, કોઈ પણ લોકો તમને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન આપીએ કે જેથી કરીને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ ઓછું હોય છે તો જ આ થતું છે, વાતાવરણની અંદર અસર છે એ થતી નહોતી। તો ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણની અસર છે એ કોને શેર કરી, કયા તે વાતાવરણની અંદર ગુજરાત રાજ્ય ઉપર જે પણ તહેવારો આવશે એનું આપણે એક લિસ્ટ અને તૈયાર કરી દઈએ। તો ગુજરાત ઉપર વાતાવરણની અસરના કારણે ભેજનું પ્રમાણ જે છે એ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે। આમ ચોક્કસપણે 2 થી 3 દિવસની અંદર ગુજરાતમાં વાતાવરણની અસરના કારણે ખાંભા તાલુકાની અંદર જે છે એ લેરિયાવાડી ખોડિયારમાંનું પણ નામ ચર્ચિત થઈ જશે। તો આ પ્રકારે 2 થી 3 દિવસની વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં ફરી વખત ચોમાસાના વરસાદી સ્થિતિ છે એ દર્શાવવામાં આવી। તો જેથી ગુજરાતના ઓટોગ્રાફી વાતાવરણની અસર કારણે જે પણ લોકેશન હોય એ લોકેશન માન્ય ગણવામાં આવશે। તો આ પ્રકારે નવા વર્ષની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ થયું છે। તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ અરબ સાગરમાંથી દીધું છે। તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વાતાવરણ સ્વરૂપે છે આગળ વધતું જોવા મળી શકે છે। અત્યારે તો બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સક્રિય થયું છે અને બીજી એક સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફ આગળ વધી અને ઉત્તર ગુજરાત તરફ છે એ વરસાદની અસર દર્શાવી છે। એટલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એટલે કે ભેજ છે, તો ભેજવાળા વાતાવરણની અંદર જે પણ ફેરફાર હોય તે ફેરફાર કરાવી આપો। તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને સચાવ ત્યાં સુધીમાં હું વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે જાણકારી માહિતી છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 2 થી 3 વર્ષ છે એ લોકકાન કરાવેલું છે અને આ વાતાવરણની અસર છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ ન બને તો એના માટેની જે લોકેશન અને જે વાતાવરણની અસર છે એ અસરને આપણે પૂર્ણ કરાવી દેવાય। તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે દે તો ગુજરાતના અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બંગાળની ખાડીની છે એ લોકેશન અને સાવચેતી રાખવા માગું છું। તો જે પણ ફેરફાર હશે, જે પણ લોકેશન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે છે એવા દરેક લોકેશનને આપણે છે ગુજરાતના અમુક ભાગો સુધી છે હાઈ એલર્ટ ઉપર દર્શાવી દેવામાં આવશું, જેમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે 2 કલર અલગ દર્શાવવામાં આવ્યા હતા અને આ બંને કલાકારની અંદર વાતાવરણની અસર છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોય છે। તો આ પ્રકારે દર્શાવવામાં આવે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભેજનું પ્રમાણ છે એ વરસાદની સ્થિતિ કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે અરબ સાગરના પ્રોડ્યુસર અને ધારાને વચ્ચે મુદ્દે ગુજરાતના અમુક ભાગોની અંદર હવાઓ રસકી અને ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભેજનું પ્રમાણ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે। તો આ પ્રકારે ગુજરાતના અમુક ભાગોની અંદર લોકેશન છે એ વધારે જાણકારી સ્વરૂપે મળી છે। બીજા એક લોકેશનની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ વધારે દર્શાવવામાં આપે તો બાકીની જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઝેર છે એ પણ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવશે। તો બંગાળની ખાડીની અંદર જે લોકેશન પ્રકાશ ચેતવશે એ લોકેશન ચેતવની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ વધારે દર્શાવવામાં આવ્યું છે। તો આ વાતાવરણની અસર છે ગુજરાતમાં દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભેજ પ્રમાણ વાતાવરણની અસર છે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર માર પડે એ માર અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે આ અસર છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ વધારે ગણવું કે ના ગણવું તો એના વિશેની શું માહિતી હશે એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે, ચોક્કસપણે વાતાવરણની અંદર છે અસર દર્શાવવામાં આવી છે। આ સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં ઉત્તર ભાગના જે જિલ્લાઓ છે એ અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર ગયા વર્ષે જે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું એ નુકસાની ન થાય એ હેતુથી અત્યારે છે ગુજરાત ઉપર આગાહી કરવામાં આવી રહી છે, એટલે કે એ પ્રમાણેની આગાહી છે અત્યારે ચાલુ થઈ ગઈ છે। 135 કોલ લેટર જમીનના મહેસૂલ વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે
તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવ્યું છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ આપણે બે ભાગ કરી અને અરબ સાગરના દરિયાની અંદર વાતાવરણની અસર છે દર્શાવી દઈશું, જાણી લેજો નહીં. તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે. મેઘરાજા ગુજરાતના છોડીને જતા નથી. અત્યારે ખાસ કરીને અરબ તથા ચિંતા તેમજ ચિંત આ બંનેને દુખ્ય કરી અને ગુપ્તકાળના વેધર એનાલિસિસના એક્સપર્ટ જાણી રહી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર. જયદેવ. તો ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ છે એ 2 દિવસ પછી જોવા મળશે, એટલે કે હજી પણ ચોમાસાની સ્થિતિ છે ભાઈબીજના દિવસ પછી જોવા મળશે. એમાં 30, 4, 5 એટલે કે લાભ પાંચમના દિવસ સુધી છે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં મિત્રો મેઘરાજાએ ફરી વખત ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, પણ મેઘરાજા ગુજરાત છોડીને જતા નથી. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા મૂકી દીધા છે. સમગ્ર રાજ્યમાં વરસાદ પડશે, ક્યાંક વરસાદ ઓછો પડશે તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પડશે અને ક્યાંક ધીમી ધારે વરસાદ પડશે. ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, શિયાળો આવી ગયો છે, પણ મેઘરાજા ગુજરાત છોડવાનું તૈયાર નથી. તો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. એકવાર ચેતવણી આપવામાં આવી છે. ઓક્ટોબર મહિનાના અંતમાં નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં ફરી વખત વરસાદ પડશે. શિયાળામાં વરસાદ જેને સામાન્ય કહી શકાય નહીં. ચેતવણીની ઘંટડી પણ હવે સંભળાતી જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મત પ્રમાણે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વરસાદી પ્રણાલીની એકસાથે સક્રિય અને મજબૂત બને છે. આ બંને પ્રણાલીઓની સંયુક્ત અસરને કારણે 4 નવેમ્બર સુધીમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને મોટામાં મોટો વેપાર થશે. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ જે છે એ વધારે જોવા મળવા હોવા છતાં પણ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ મજબૂત દર્શાવવામાં આવી રહ્યું છે. તો ચોમાસાની સ્થિતિ છે હજી પણ મજબૂત રહે છે અને વાતાવરણની અંદર છે 2 થી 3 દિવસની અંદર વાતાવરણ બદલાતું જોવા મળશે. જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મત પ્રમાણે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વરસાદી પ્રણાલીઓ એકસાથે સક્રિય થશે, એટલે કે 4 નવેમ્બરના રોજ ગુજરાત રાજ્યમાં દરિયાકાંઠાના દરેક જિલ્લાઓની અંદર જે વાતાવરણ છે એની અંદર ફેરફાર આવવો જોઈએ કે નહીં. તો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. હવે આ બંને પ્રણાલીઓની સંયુક્ત અસરને કારણે 4 નવેમ્બર સુધી રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર થશે અને શિયાળાની શરૂઆતમાં મધ્યમમાં જ ચોમાસા જેવું વાતાવરણ ફરજ પર બજાવશે. તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે ઓછું થઈ જશે. બંગાળની ખાડી અને ભેજનું પ્રમાણ વાતાવરણની અસર છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે લોકેશન હોય છે લોકેશન ઓવર ગુજરાતના દરિયાકાંઠા સુધી છે પહોંચવી જરૂરી ગણાશે. તો આ પ્રકારે આપણે છે માહિતી જણાવીશું, વેધર એનાલિસિસની આગાહી કરી અને એક્સપર્ટ પણ જાણીશું. તો આ પ્રકારે ગુજરાતમાં દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર છે પલટો આવતો જોવા મળે અને વરસાદની પણ સ્થિતિ છે જોવા મળશે. જેમાં હવે ગુજરાતના દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓની સ્થિતિ છે, સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓ, બંગાળની ખાડીની અંદર અપસાગરની અંદર ભેજનું પ્રમાણ, આ દરેક વિસ્તારોની અંદર જે વાતાવરણ છે એ ગુજરાતને ડૂબાડી દેશે. તો બંગાળની ખાડીની અંદર લોકેશન છે એ જાણી અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવે છે. તો આ દરેક માહિતી આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આજે જાણીશું કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે કેટલું અસર દર્શાવવામાં આવશે. તો આ બંગાળની ખાડીની અંદર વેધર એનાલિસિસના ફોરકાસ્ટના જે વાતાવરણની અંદર અસર છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી 1 થી 2 દિવસની અંદર રાહ જોવાય. ત્યાર પછી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ મજબૂત દર્શાવવામાં આવશે. તો આ પ્રકારે છે 2 થી 3 દિવસ માટે મુલાકાત લીધી નથી. બાકી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ મજબૂત દર્શાવવામાં આવી રહ્યું છે. તો આ દરેક માહિતી અને દરેક અપડેટ છે તમને સમયસર જણાવતા રહીશું. ત્યાં સુધી વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે, અંબાલાલ પટેલે ખાસ કરીને કહ્યું છે, તો પરેશભાઈ ગોસ્વામીએ આ વખતે આગાહી દર્શાવી
નથી. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર 4-4, 5-5 ઇંચ જેટલો વરસાદ છે એ હવે પછીના દિવસોની અંદર નોંધાતો જોવા મળશે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.